કદાચ કોઈ 1 કરોડ રૂપિયા આપે જો આ બળદને ગૌશાળાની બહાર કાઢું ને તો મારી સેવાએ ખોટ પડે. જાઓ જેને 17 વર્ષની એમ કહેવાય કે કમાણી ખાધી હોય અને છેલ્લે જ્યારે એને રોડે રખડતા મૂકી દો ને ત્યારે એના આહુડાના છે ને આપણે કિંમત નથી ચૂકવી શકતા સાહેબ. ડાબી જમણી હાલવા વાળા બળદ એમ કહેવાય જ્યારે દુખી હોય ત્યારે જોવું પડે. મરું પણ માંગુ નહીં અપને તન કે કાજ અને પરમાર્થના કાર્યમાં મને માંગતા ન આવે લાજ. જય દ્વારકાધીશ મિત્રો, હું છું આપનો દોસ્ત દિનેશ ચૌહાણ પાલીતાણાથી. એનિમલ ફ્રી ટ્રીટમેન્ટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. યુટ્યુબ ચેનલમાં નવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને સાથે સાથે વિડીયો શેર કરી દેજો. આ મારી પાસે બંને બળદ નામ જો કેવી આમ જો મસ્ત ઉભા કે નહીં બંને બળદ. આ ખેડૂતના આંગણે એમ કહેવાય કે માથે વાવણી ઊભી હોય અને આ બળદ વેસવા કાઢે ને તો આ બળદની કિંમત પણ સારી આવે. પછી ન આવે એવું નથી. માથે વાવણી ચાલુ હોય અને આ બળદ વેસવા કાઢ્યા હોય તો બળદની કિંમત પણ સારી આવે. અને કદાચ હું એમ કહું કે લેવા વાળો વ્યક્તિ હોય આ બળદનો શોખીન હોય ને તો એ 40,000 રૂપિયા દઈને જાય આ બળદના વાવણી ટાણે કરે. વાવણી ટાણે 40,000 રૂપિયા કરતા વધારે આપી જાય વાવણી ટાણે આ બળદની, બરોબર. પણ એકવાર અવશ્ય કહું છું આ બળદ એમ કહેવાય કે સિંહના પંજામાં હતા. સિંહના પંજામાંથી આ બળદને બસાવીને હું અમારી આપણી ગૌશાળાએ લાવ્યો છું. આ બળદ ક્યાં હતા એની સમગ્ર ડિટેલ હું અવશ્ય તમને દઈશ. પણ એ પહેલાં અવશ્ય કહું છું મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને સાથે સાથે વિડીયો શેર કરી દેજો અને વિડીયોને કન્ટિન્યુ બનાવી દેજો. તો જ તમને ખબર પડશે કે આ બળદ ક્યાંથી લાવ્યો હતો અને કઈ જગ્યાએ હતા. વાત સમગ્ર લાઈન ટુ લાઈન કરીએ તો અવશ્ય કહું છું બળદને અમે જ્યારથી રેસ્ક્યુ કરી અને ગૌશાળા સુધી લાવીએ છીએ અને ગૌશાળામાં રાખવી ત્યાં સુધી એનો ખર્ચો નિભાવ ખર્ચ જે છે એ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો અમને દેશે અને એના થકી આ જીવને અમે અહીંયા લાવી અને એની કાળજીપૂર્વક સેવા કરીએ છીએ. આ બળદને લાવ્યા એની અમારે 24 કલાક નથી થઈ કેમ કે ગઈકાલે મોડી રાતે લાવ્યા હતા. અમે એ જગ્યા ઉપર એમ કહેવાય કે જંગલ વિસ્તારની મારી પાસે વિડીયો ઉતારે પણ અમારી પાસે ત્યાં સમય પણ ઓછો હતો અને અંધારું પણ થવા લાગ્યું હતું. એટલે અમે એમ કીધું કે તાત્કાલિક બળદને અત્યારે ભરી લો. વિડીયો તો આપણે 2 દિવસ મોડો પણ બનાવીશું. એટલે વિડીયો આજે બનાવી રહ્યો છું. પણ અવશ્ય કહું છું એકવાર આ વિડીયો સમગ્ર ભાવનગર જિલ્લાના 9 તાલુકાના તમામ ગામડા સુધી આ વિડીયો શેર કરવાની જવાબદારી તમારી રહેશે. અને હજી કહું છું સમય છે મારી યુટ્યુબ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જે કાંઈ થાય એ સોશિયલ મીડિયાથી સપોર્ટ કરો જેથી કરી આવા અબોલ જીવો ઘણા બધા એમ કહેવાય રોડે રખડે છે. લોકો ખૂબ એટલે ખૂબ મને કોલ કરે છે પણ થાય છે એવું કે સમયના અભાવના કારણે હું રેસ્ક્યુ નથી કરી શકતો. બનતી મહેનત અવશ્ય કરું છું કે આ જીવને આપણે લાવી આપણી ગૌશાળામાં એક આશરો આપીએ અને 2 થી 3 ટકનું એનું પેટ ભરીએ અને એને સારા આશીર્વાદ મળે. પણ એકવાર અવશ્ય કહું છું આ બંને બળદ પાલીતાણા તાલુકાની મોટી રાજથલી જવાનો રોડ ડેમ થોરાળી ગામ આવેલું છે. ત્યાં જંગલ છે. ત્યાર પછી ત્યાંથી ગરાજિયા પણ નજીક પડે છે અને ત્યાંથી અનેક આજુબાજુના 3-4 વિસ્તાર ગામડાના છે જેમાં ત્યાં જંગલી જનાવરોનો વધારે વસવાટ છે. એમાં કોઈ વ્યક્તિ હશે મોડી રાતે આવ્યો હશે એ વ્યક્તિ ત્યાં ઉતારી અને જતો રહ્યો છે. અને એવું નથી કહેતો પાછળ બંને બળદ મારી હાથે ઊભા છે. સોટ્યો તો અમે એને બાંધ્યો છે. પણ એકવાર કહું છું કદાચ જો આ બળદ તમારા કોઈ હગાવાલાના હોય ને તો એના સુધી પણ વિડીયો શેર કરજો. એવું નથી કાંઈ એનાથી નથી. કદાચ તમારા હગાવાલાના કોઈ બળદ હોય તો અવશ્ય આપણો કોન્ટેક્ટ કરજો. ડિસ્પ્લે ઉપર જો નંબર દેખાય છે એ આ બળદ ત્યાં રખડતા હતા ને. એવું નથી કે આ બંને બળદને હાથમાં સોટ્યા છે અને તમને કહી દઉં છું કે આ બંને માલિકના છે એવું નથી. આ બંને બળદ એમ કહેવાય કે પાલીતાણા તાલુકાના થોરાળી ગામ ગરાજિયા ગામ અને આજુબાજુના 3-4 ગામના વિસ્તારમાં ધારું ડુંગર આવેલા છે. ડુંગરમાં રખડતા હતા. અંદાજિત 3 થી 4 દિવસ સુધી રખડતા હશે. એટલે ત્યાંના આપણા ખાસ મિત્ર છે એટલે મનીષભાઈ વાઘેલા આપણા ભાઈબંધ છે. એને માલ સારતા હશે. ઘણા બધા માલ સારતા હતા. એટલે એ કીધું ભાઈ દિનેશભાઈને કોલ કરો જે કાંઈ થતી છે વ્યવસ્થા કરશું. ભાઈનો કોલ આવ્યો. ભાઈ ફોટા નાખ્યા એટલે બળદ ખૂબ ભયાનક સ્થિતિમાં હતા અને ખૂબ એમ કહેવાય ને કે ગભરામણ હતું. એટલે આપણે નક્કી કર્યું કે નહીં આ બળદને 100% આપણે લાવવા જોઈએ અને આ બળદની સેવા કરવી જોઈએ. હાંક્યા એને મુબારક, રાખ્યા એને મુબારક, જેને પૈસા લઈ અને છૂટા મૂક્યા એને મુબારક. અને હજી કહું છું તમને ખોટા મચકા મારીને તમને લોંદા મારી અને તમારી પાસેથી પડાવી લેતા આજે નથી આવડ્યું અને કાલે નહીં આવડે. એટલે કોઈ દિવસ કોઈ પણ જાતનો અંદરથી વિચાર થાય કે ભાઈ દિનેશભાઈને આની વિશે આપણે કંઈક પૂછવું છે તો બિંદાસ 2 ધડક અડધી રાતે તમે પૂછી શકો છો. અને મેં આગળ કીધું એમ કે આ બળદ કદાચ તમારા કોઈ હગાવાલાના હોય 5 વર્ષ પહેલાં હોય અથવા 10 વર્ષ પહેલાંના બળદ આ તમારા હગાવાલાના હોય અને એને કદાચ કોઈને વેચ્યા હોય તો અવશ્ય મારા સુધી આ વિડીયો શેર કરજો ને ભાઈને એમ કહેજો કે એકવાર અવશ્ય દિનેશભાઈનો કોન્ટેક્ટ કરે. આ બંને બળદ એમ કહેવાય જો એટલા માયાળું છે એમાં નાની છૂટા મૂક્યા છે જાતા નથી. કેમ કે નાનપણથી ખેડૂતના ખીલા મોટા થયા છે. છેલ્લે એને જેવા જ્યારે છૂટા મૂક્યા ને ત્યારે કાલે ત્યાં હજી બળદ હાવ હોતા બકરી જેવા છે. એમાં ના નહીં ખૂબ સરસ મજાના છે. પણ મૂળ મારો કહેવાનો ભાવ એવો છે
કે આ બળદ માટે એમ કહેવાય કે રાત દિવસ આપણે એની પાસે કામ કરાવ્યું હોય, છેલ્લે જ્યારે એમ કહેવાય કે એને આવી હાલતમાં રોડે અથવા જંગલી જનાવરના પંજામાં મૂકી અને જતા રહેતા હોય, ત્યારે અંદરથી આપણને અંદર દુઃખ થવું જોઈએ કે નહીં, આપણા દીકરા કરતાં વિશેષ આપણને રળી કામ કરી અને એ બળદે દીધું છે. અને છેલ્લે જ્યારે એમ કહેવાય કે એને ઝાંકારો દઈએ ને સાહેબ, તેથી અહીંયા ખોટ પડે હો. આ જીવ છે સાહેબ, આ જીવ છે, આ બધું સાંભળે છે, નથી સાંભળતા એવું નહીં. તમે જોવો, નકર તો એને ભાગવું છે, એવું નથી ભાગવું, એનો કાંઈ હું માલિક નથી, એનો કાંઈ ગરદણી નથી, પણ એને ભાગવું છે. પણ કેમ કે હું એના માટે બોલી રહ્યો છું, એના માટે હું અવાજ બની રહ્યો છું, એટલે સાના મના ઉભા રહીને સાંભળે છે કે આ કાંક મારું કહી રહ્યો છે. હજી કહું છું, જો તમને બળદ ઉપર, બંને બળદ ઉપર તમને દયા આવે, તમારી અંદર લાગણી હોય, ભાવ હોય ને, તો આ વિડીયો પાલિતાણા તાલુકાના તમામ ગામડામાં તો શેર કરજો, પણ ભાવનગર જિલ્લાના 9 તાલુકાના તમામ ગામડામાં શેર કરજો. આપણે કોઈ જાતની આશા નથી, કોઈ જાતની અપેક્ષા નથી. માલિકને કદાચ 1 કરોડ રૂપિયાનો ઢગલો કરી દે ને તો આ બળદ દેવાના નથી અને નથી. બરોબર? એટલે એવું ન સમજતા કે માલિક જાહે ને આમ કરશે ને તેમ કરશે. માલિકને પણ આ બળદ નહીં આપું, 100 વર્ષે આ બળદ નહીં આપું, 100 વર્ષ બળદ અહીંયા જીવશે. હું જીવતો છું ત્યાં સુધી આ બળદ કોઈ દિવસ કોઈને નહીં દઉં. પણ તમારી અંદર જો એટલું હોય ને કે નહીં ભાઈ, દિનેશભાઈને એકવાર આ વિડીયો શેર કરી અને એને સહભાગી બનવું છે અને સપોર્ટ કરવો છે, તો અવશ્ય કહું છું, સપોર્ટ કરજો. સોશિયલ મીડિયાના માધ્યમથી માં ગૌવત્રીના સંતાનો માટે સરસ મજાની શિહોર તાલુકાના ટાણા ગામને આંગણે તરસોડોમાં આવેલા બળદ માટે એક સરસ મજાની ગૌશાળા બનાવું છું. એટલે અવશ્ય કહું છું, અને હકીકત કહું ને તો આ જીવ એક એવો દુઃખી છે સાહેબ કે એની કોઈ સીમા નથી સાહેબ. એટલે મારા વિડીયો બનાવવા પડે, નકર આવા બળદ તો હું રોજ એક બે લાવું છું. દાડે દિવસે 1 થી 2 બળદની આવક ચાલુ છે, છતાં તમને નથી કહેતો કે તમે 1 ટકની નીણ આપો. તમે ખાલી સોશિયલ મીડિયાથી એટલો સપોર્ટ કરો કે મારે કોઈ દિવસ કોઈની પણ પાસે હાથ લાંબો ન કરવો પડે. એટલો ખાલી સપોર્ટ કરો અને એટલો હેલ્પ રાખો. મારામાં જેથી ખોટ પડે ને મારામાં જેથી ભૂલ થાય ને તેથી ધોળા દીએ મને કહી દેજો, સ્વાન તારી આ ભૂલ હતી, તેથી હું મારી ભૂલ સ્વીકારી લઈશ. પણ મૂળ મુદ્દાની વાત કહું ને તો અવશ્ય કહું છું, સોશિયલ મીડિયાથી સપોર્ટ કરજો. બાકી જય દ્વારકાધીશ, જય મુરલીધર.